માતાજી હરારમાં આજે ફાઇનલ ગેજ આપણે સરસ મજાના નહીં જોઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે ને અત્યારે આપણે નીકળી રહ્યા છે। જો મારા ભાઈ અહીંયા રોકાઈ ગયા હતા આપણે। સરસ મજાનું વાતાવરણ છે, નદી છે બાજુમાં, જો આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકે છે, મહાદેવની ધજા। ચલો ભાઈ હવે આપણે નીકળીએ, કેમ કે આપણે ચાલવાનું છે વધારે। તો હર હર મહાદેવ, જય માતાજી। આપણે હવે નીકળીએ મારા ભાઈ। અત્યારે નેટવર્ક નથી આવતું એટલે પોસ્ટ આપણે નીચે જઈને કરીશું। જય માતાજી, હર હર મહાદેવ। જુઓ ભાઈ ચઢાઈ કેટલી કઠિન હોય છે ભાઈ। જુઓ ભાઈ આ ડુંગરા છે અને મારા ભાઈ અત્યારે તો ઠંડી નથી, રાતે જોરદાર ઠંડી હોય છે ને એમાં પણ આપણા ફૌજી ભાઈઓ ડ્યુટી કરતા હોય છે। સલ્યુટ છે ભાઈ એમને અને વંદન છે ભાઈ, ધન્યવાદ છે એમને અને એ દિલથી ભાઈ સલ્યુટ છે અને જય માતાજી, હર હર મહાદેવ, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન। ભાઈ કિસાન ના હોય તો કોઈ કશું ખાઈ ના શકે અને ફૌજી ના હોય તો કંઈ સરખું રહી ના શકે મારા ભાઈ। કે ફૌજી ને કિસાન બંને દેશના રક્ષક છે, એક અન્નદાતા છે અને બીજા છે રક્ષક છે ભાઈ। તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, જય માતાજી। ભાઈ એમને એમ જન્નત નથી કે આવતી। જો પહાડની વાદળા અડે છે ભાઈ, જો કેવો નજારો છે મારા ભાઈ, જોરદાર ભાઈ નજારો છે। તમે પણ ભાઈ જરૂરથી અમરનાથ યાત્રા કરો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે મારા। અમરનાથ યાત્રા કરશો તો ભાઈ થોડો સાહસ, શક્તિ અને થોડો અનુભવ થશે મારા ભાઈ। હર હર મહાદેવ, મહાદેવ। गुजरात से। हाँ हाँ जय हिंद। जय हिंद मारा भाई। જુઓ ભાઈ સરસ મજાનું વાતાવરણ છે, પહાડી ઇલાકો છે, જોઈ રહ્યા છો। આપણા ત્યાં ફૌજી ભાઈ છે, જુઓ ભાઈ। તો ભાઈ જોરદાર પહાડોનો ઇલાકો છે મારા ભાઈ। તો તમે પણ યાત્રા કરો એવું મને વિનંતી છે। હર હર મહાદેવ, મહાદેવ, માતાજી, હર હર મહાદેવ। સરસ મજાનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે। જો ભાઈ બધી પબ્લિક આપણે આવી રહી છે, પહાડોનો ઇલાકો છે, જો નદી સરસ મજાની વહે છે, જો મારા ભાઈ। તો જય માતાજી, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ। ચડાઈ છે મારા ભાઈ, જો પહાડોનો ઇલાકો, એમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ સરસ મજાનો ફરકતો હોય અને ભાઈ બધા ફૌજી ભાઈઓ મળતા હોય, આનંદે આનંદ મારા ભાઈ। જો ભાઈ છું અત્યારે બહુ મોટો ભંડારો છે દિલ્હીનો। આપણે પરમ દેશના આજે રોકાઈ ગયા હતા, તો અત્યારે આપણે પાછું જવાનું છે। જોઈ રહ્યા છો ખાવાની જવાની ટોટલી સરસ મજાની સુવિધા છે મારા ભાઈ। તો તમે પણ આવો છો તો અહીંયા રોકાઈ જજો મારા ભાઈ, કેમ કે અગારે તમે હેરાન થશો એના કરતી અહીંયા રોકાઈ જજો મારા ભાઈ, એ મારી ખાસ નમ્ર। જો મારા ભાઈ સરસ મજાનું આ ભંડારો છે। તો ભાઈ જો તો મારા ભાઈ સરસ મજાની સુવિધા છે, એ જોઈ રહ્યા છો। જો મારા ભાઈ તો અહીંયા મેડિકલ છે ડૉક્ટરની મારા ભાઈ, સરસ મજાની સુવિધા જોઈ રહ્યા છો। જ્યુસ પણ કેટલા પ્રકારના છે મારા ભાઈ। મારા ભાઈ જો ભાઈ किसी भी तरह की
કેક ને એવું બધું મળે છે મારા ભાઈ. જો ભાઈ મોટો ભંડારો છે આ. तो भाई गरम गरम दूध भंडारे के बारे में किसी भी तरह के आप सुझाव देना चाहते हैं चा મળે છે ને મારા ભાઈ પ્રસાદ મળે છે બધી ચોકલેટ ને એવું બધું અને હા ત્યાં મળે છે ગરમ પાણી એ જો આટલાથી મારા ભાઈ ચાલુ થઈ જશે જો ભાઈ અલગ અલગ આઈટમ મોટો ભંડારો છે એ તમે જે છો એ મળી જશે મારા કેટલી આઈટમો છે મારા ભાઈ સલ્યુટ છે તમને એ ભાઈ ધન્યવાદ. દરેક આઈટમ મળી જશે મારા ભાઈઓ. જય હિન્દ જય હિન્દ બોલે છે ભાઈ સરસ મજાનું મંદિર મહાદેવ. અહીંયા ભાઈ રોકાવાની સગવડ છે ટોટલી. ભાઈ સરસ મજાનું રોકાવાની જમવાની સુવિધા એટલી બધી છે ને ભાઈ જોઈ રહ્યા. સરસ મજાનું મહાદેવનું દર્શન કરી લેજો મારા ભાઈ. જો ભાઈ જમવાની એટલી બધી આઈટમો છે ને કે ના પૂછે વાત. બહુ બધી છે મારા ભાઈ જોઈ રહ્યા છો. તો એ ગજબનો મારા ભાઈ કેમ્પ છે. તો જોઈ રહ્યા છો આ કેમ્પ છે. મેડિકલથી માંડીને ટોટલી સુવિધા અહીંયા છે મારા ભાઈ. તો સરસ મજાનું કરી લીધું છે મારા ભાઈ. જોઈ રહ્યા છો આ સરસ મજાનું વાતાવરણ છે આપણો રાષ્ટ્રધ્વજ. તો મારા ભાઈ ચલો આપણે હવે નીકળીએ કેમ કે આપણે હવે ચઢાઈ ચાલુ થશે મારા ભાઈ. જોઈ રહ્યા છો આપણે હવે ચઢાઈ કરવાની છે. તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ મારા ભાઈઓ. ભાઈ આ જગ્યા એવી છે ને કે દરેકને ભાઈ કશું બોલે જેવું જ નહીં ભાઈ. એ લાગી જશે યાર કેમ કે ભાઈ બહુ અઘરી ચઢાઈ છે. जो कैसे भाई बढ़िया जय बोलेगी. देखो भाई ऐसी चढ़ाई है अभी बहुत दूर जाना है भाई. जो हालत टाइट થઈ ગઈ છે बोलने वाला. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું. અત્યારે 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું મારા ભાઈ. તો જય હિન્દ જય ભારત મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું. અત્યારે 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું મારા ભાઈ. જોઈ રહ્યા છો 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું અત્યારે. તો કમેન્ટમાં જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. इधर आ जाइए ना, एक पीछे वाला आना चाहिए इस तरफ. सब आ जाएगा घुरा देंगे. ये बोलो जल्दी.
ગુજરાતના હિંમતનગર હિંમત હાર્યા વગર હું આવી ગયો છું અત્યારે 15,000 કિલોમીટર ઊંચાઈ પર છું અત્યારે અને જોઈ રહ્યા છો સાવે ગરજ મતલબ ઈ હોય યાર તું તો તમારા કામ હો ગયા એટલે ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર મારા ભાઈ તો કમેન્ટમાં હરણ મહાદેવ લખી દેજો જય હિન્દ ભાઈ અને ફોજીભાઈને જય હિન્દ મારા ભાઈ વંદન છે એમને કે આટલી ઠંડીમાં અને આટલી ઊંચાઈ ઉપર આપણી રક્ષા કરે છે તો જય હિન્દ જય ભારતને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું 15,000 કિલોમીટરની ઊંચાઈ પર અને હા ભાઈ ફોજીભાઈઓને પણ સલ્યુટ છે મારા ભાઈ આપણી રક્ષા કરે છે આટલી ઊંચાઈ પર ઠંડીમાં તો ભાઈ એમને પણ સલ્યુટ છે કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને જય હિન્દ લખી દેજો મારા ભાઈ જય હિન્દ જોઈ રહ્યા છો મારા ભાઈ કેવું વાતાવરણ છે ઝરણું પડે છે જોઈ રહ્યા છો મારા ભાઈ ચલો આપણે ચડાઈ નીચે નીચે